સમાચારમાં આગળ વાત કરીએ બાવળાની. બાવળામાં તારીખ 2/4/2025ના રોજ રામનગરમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાવળામાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ. બાવળામાં આવેલ રામનગરમાં મનસુખ રાવળે મહિલા લલિતા ઠાકોરના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધની શંકામાં કરી કરપીણ હત્યા. મૃતક મહિલા લલિતા ઠાકોર આરોપી મનસુખ સાથે 12 વર્ષથી લિવિંગમાં રહે છે. મનસુખ લલિતાના ઘરે ઘર ખર્ચ પણ આપતો હતો. ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા લલિતા અને મનસુખ રાવળ. લલિતાબેન થોડાક દિવસ પહેલા અમદાવાદ નિકોલમાં રહેતા તેમના બેનના ઘરે ગયા હતા. ત્યાં રઘુવંશીના સંપર્કમાં આવ્યા હતા. લલિતાબેન અને રઘુવંશી વચ્ચે આડા સંબંધ હોવાની ડ્રાઈવર મનસુખને આશંકા હતી. આ આશંકાને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ભૂતકાળમાં લલિતાએ મનસુખ વિરુદ્ધ અત્યાચારની પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. લલિતા રઘુવંશીને પોતાનો માનેલો ભાઈ કહેતી હતી. રઘુવંશી સાથે આડા સંબંધ મુદ્દે મનસુખ અને લલિતા વચ્ચે ઝઘડો થયો હતો. મનસુખ દ્વારા લોખંડનો સળિયો અને છરાના ઘા મારી કરવામાં આવી લલિતાની હત્યા. મૃતક લલિતાના 12 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હોવાની જાણ હતી. આરોપી અને મૃતકને 2 બાળકો છે. ઘટના બની ત્યારે બંને બાળકો શાળાએ ગયા હતા. આરોપી મનસુખને પણ સંતાનમાં 2 બાળકો છે. બાવળા પોલીસે મનસુખની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર કમલેશ ડાભી, ધોરાજી, ગર્જના ન્યૂઝ, બાવળા.